કે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ડર નથી। આવા જ દ્રશ્યો સામે આવ્યા રાણીપ વિસ્તારમાંથી। અમદાવાદમાં છાશવારે અસામાજિક તત્વો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના વિડીયો જોવા મળે છે, ત્યારે ફરી વખત રાણીપ વિસ્તારની રત્નદીપ સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। 3 જેટલા અસામાજિક તત્વો રત્નદીપ સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા અને અભદ્ર શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, સાથે જ પથ્થરથી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો હતો। અસામાજિક તત્વોનો આતંક કેમેરામાં કેદ થયો, જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે મોપેડ પર આવેલા 3 શખ્સો બેફામ અપશબ્દો બોલી રહ્યા છે। બાદમાં સોસાયટીના સ્થાનિકો તેમને સમજાવવા આવતા જ તેની સાથે પણ ઘર્ષણ કર્યું। સમગ્ર ઘટના બાદ સોસાયટીના સ્થાનિકોમાં ડરનો માહોલ છે। સ્થાનિકોનો આરોપ છે કે આવા તત્વો વારંવાર આવીને પરેશાન કરે છે। આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધવા ગયા હતા પોલીસ ફરિયાદ, પરંતુ પોલીસે આ તત્વો સામે ફરિયાદ નોંધી નથી। સ્થાનિકોનો આરોપ છે કે રાણીપ પોલીસ જ આ અસામાજિક તત્વોને છાવરી રહી છે। અમદાવાદમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે। શહેર પોલીસ સબ સલામતના દાવા કરે છે, પરંતુ અસામાજિક તત્વોને કાયદા કે પોલીસનો જરા પણ ડર ન હોય એમ બિંદાસ આતંક મચાવી રહ્યા છે અને પોલીસ માત્ર સબ સલામતના દાવા કરી રહી છે। સુરતમાં ફરી એક વખત રોડ પર રોમિયો બેફામ બન્યા। એક નહીં 30 કાર સાથે સીન સપાટા કર્યા। સુરતના રસ્તા ઉપર લક્ઝરી કારનો કાફલો જોઈ તમે ચોંકી જશો। તમને લાગશે કે આ કોઈ મોટા નેતા કે મંત્રીનો કાફલો હશે, પરંતુ આ દ્રશ્યો સુરતના નબીરાઓના છે, જેઓ મોંઘી દાટ કાર સાથે રોડ પર સીન સપાટા કરી રહ્યા છે। BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી લક્ઝરી કાર સાથે નબીરાઓ રોડ પર જોખમી સ્ટંટબાજી કરી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। જોકે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે તમામ નબીરા ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ ઓલપાડના કુંકણી ગામમાં આવેલી ફાઉન્ટમ હેડ સ્કૂલમાં અભ્યાસ કરે છે। ત્યારે સૌથી મોટો સવાલ તો એ છે કે હજુ માત્ર ધોરણ 12માં અભ્યાસ કરે છે તેમના માતા પિતાએ તેમને મોંઘી દાટ કાર હાથમાં પકડાવી લીધી છે। શું તેમનો પરિવાર તેમના નબીરાઓની હરકતોથી અજાણ છે? વિડીયોને લઈ ફાઉન્ટન હેડ સ્કૂલે પણ હાથ ઊંચા કરી દીધા છે। આ તરફ વિડીયોના આધારે પોલીસે પણ કડક કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ એ સવાલ એ છે કે આવા નબીરા કોઈ મોટા અકસ્માતને અંજામ આપશે તો તેનું જવાબદાર કોણ? તેમના માતા પિતા કે પછી બીજું કોઈ? શા માટે 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કાર આપવામાં આવે છે? શહેરમાં બેફામ બનેલા અસામાજિક તત્વો સામે સુરત પોલીસે તવાઈ બોલાવી હિટ એન્ડ રન અને હત્યાના આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું। સુરતના લસકાણામાં હિટ એન્ડ રનનો મામલો જોવા મળ્યો, જેને લઈને પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું। પોલીસે આરોપી કીર્તન ડાંખરાને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। સમગ્ર મામલે પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધ્યો। વાલક અબ્રામા રાઉટર રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી। અકસ્માતમાં 2 સગા ભાઈએ જીવ ગુમાવવાનો વારો આવ્યો, જ્યારે મહિલા અને બાળક સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા। જે અંગે પોલીસે આરોપી જેમીન ભીંગરડિયા અને કીર્તન ડાંખરાની ધરપકડ કરી, જ્યારે ઘટનામાં કીર્તનના પિતા મનોજ ડાંખરા, નેમી લુખી અને ધ્રુવ પોલીસ પકડથી દૂર છે। આ તરફ સુરતના ડિંડોલીમાં કુખ્યાત ગણિયા વાઘની હત્યાના આરોપીની પણ પોલીસે જાહેરમાં સરભરા કરી। પોલીસે હત્યામાં સામેલ 4 શખ્સોને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું। મહત્વનું છે કે હત્યા કેસમાં પોલીસે 2 સગીર સહિત 6 હત્યારાઓની ધરપકડ કરી। મહત્વનું છે કે 1 વર્ષ પહેલા સુરતના ડિંડોલીમાં દેવ નામના યુવકની હત્યા થઈ, જે હત્યાના કેસમાં સમાધાન કરવા મુદ્દે ગણિયા વાઘની હત્યા કરી હોવાનો ખુલાસો થયો। પોલીસે સુખલાલ પાટીલ, પવન પાટીલ, હર્ષલ કોળી, અર્જુન કોળી, યાદવ સહિતના આરોપીઓને દબોચી લીધા। આરોપી સુખલાલને શંકા હતી કે દેવેનની હત્યામાં ગણેશની સંડોવણી છે। દેવેન પાટીલ હત્યા કેસમાં સમાધાન માટે ગણેશને ડિંડોલી બોલાવવામાં આવ્યો હતો અને બાદમાં તેની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। મૃતક કુખ્યાત ગણેશ સામે પણ લૂંટ, હત્યા, ચેઇન સ્નેચિંગ સહિત 22 જેટલા ગુના નોંધાયા છે। બોટાદ અને આણંદમાં સોસાયટીમાં 2 ટોળા વચ્ચે પથ્થરમારાની ઘટના જોવા મળી। હાલ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો। બોટાદ શહેરમાં 2 જૂથ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો। લાકડીઓ અને ધોકા વડે સામસામે મારામારી કરતો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયો બોટાદ શહેરના પાંચપડા વિસ્તારમાં નિકુ ફ્લેટ પાસેનો હોવાનું પ્રાથમિક અનુમાન છે। વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે કેટલાક મહિલા અને પુરુષો પથ્થર ફેંકી હુમલો કરી રહ્યા છે, તો કેટલાક લાકડી ધોકા વડે પણ હુમલો કરી રહ્યા છે। ઇજાગ્રસ્તોને સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા। આ મારામારીની ઘટના શા માટે બની અને સમગ્ર ઘટનાના દોષિતો અંગે તપાસ બોટાદ પોલીસ ચલાવી રહી છે। આ તરફ આણંદમાં પથ્થરમારાની ઘટના સામે આવતા જ પોલીસ દોડતી થઈ ગઈ। શહેરના રોયલ સિટી માર્ગ પર આવેલી સોસાયટીમાં 2 ટોળા વચ્ચે પથ્થરમારો થયો। કોઈ સામાન્ય વાતમાં ટોળા વચ્ચે બબાલ થઈ હતી અને ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એકબીજા સામે પથ્થરમારો કર્યો। ઘટનાની જાણ થતાં જ પોલીસના ધાડે ધાડા ઉતર્યા હતા। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો। જોકે બંને ટોળા વચ્ચે કયા કારણોસર બબાલ થઈ, ઝઘડાનું કારણ શું હતું તે જાણવા મળ્યું નથી। અમદાવાદમાં બેફામ કાર ચાલકે ફરી એક વખત અકસ્માત સર્જ્યો। કાર ચાલકે 5 થી 6 ગાડીઓને ટક્કર મારી। મોતની રફતારના દ્રશ્યો છે અમદાવાદના મેમનગર વિસ્તારના, જ્યાં બેફામ કાર ચાલકે 5 થી 6 જેટલા વાહન ચાલકોને અડફેટે લીધા। સીસીટીવીમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પૂરપાટ આવતી કાર કેટલાક વાહનોને ઝપેટમાં લે છે। મેમનગર વિસ્તારમાં અર્ટિગા કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જેમાં કેટલાક સ્થાનિકો ઇજાગ્રસ્ત થયા, જે પૈકી એક વ્યક્તિને વધુ ઈજા થતા તેને અસરવા સિવિલમાં રિફર કરાયો।
સ્થાનિકોનું કહેવું છે કે કાર ચાલક નશામાં હતો અને પૂર ઝડપે કાર હંકારી અકસ્માતને અંજામ આપ્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી અને કાર ચાલકની ધરપકડ કરી તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જનાર કાર ચાલકનું નામ ચિંતન પરીખ છે. તે દારૂના નશામાં કાર ચલાવતો હતો કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં વારંવાર દારૂના નશામાં બેફામ કાર ચલાવી આવા તત્વો લોકોના જીવ લઈ રહ્યા છે. હિટ એન્ડ રનની ઘટનાનો અમદાવાદમાં સતત વધારો થયો જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે આ તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે, તેમને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી આ પ્રકારની ઘટનાઓ પર લગામ લાગે. સવાલ એ છે કે આવા તત્વો ક્યારે સુધરશે, ક્યાં સુધી તેઓ લોકોના જીવને જોખમમાં મૂકશે. રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓ જોવા મળી. રાજકોટમાં નશાની હાલતમાં કાર અકસ્માત સર્જ્યો તો વલસાડમાં કાર ગટરમાં ખાબકી. રાજકોટ શહેરમાં વધુ એક કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું જોવા મળ્યું. રાજકોટ શહેરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ નજીક રવિવારની રાત્રે નશાની હાલતમાં ચૂર કાર ચાલક દ્વારા વીજપોલ સાથે કારને અથડાવવામાં આવી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની સર્જવા નથી થઈ. સ્થાનિકો દ્વારા નશાની હાલતમાં રહેલા કાર ચાલકને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો. ત્યારે સમગ્ર મામલાના વિડીયો હાલ જોવા મળી રહ્યા છે. વલસાડના સિવિલ રોડ પર પૂરપાટ ઝડપે જતી કારનો અકસ્માત થયો. પૂર ઝડપે આવતી કારનો કાબુ ગુમાવતા કાર ગટરમાં ખાબકી. અકસ્માતમાં કાર ચાલકની ઇજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના જોવા મળી. બાયડના માધવપુરા કંપા પાસે હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારી. રિક્ષાના બેઠેલા 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ગંભીર રીતે ઘાયલોને વાત્રક સારવાર હેઠળ ખસેડાયા. ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થયો. અરવલ્લી પોલીસે અકસ્માતને પગલે ફરાર આરોપીને શોધવા તજવીજ હાથ ધરી. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી. ઓવર સ્પીડમાં આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટનામાં દંપતીનું મોત નીપજ્યું જ્યારે એક બાળક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો. અકસ્માતનો ભોગ બનનાર પરિવાર અમદાવાદના શાહીબાગનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું. ખેડામાં કેફી પીણું પીવાથી 3 લોકોના મોત થતાં ફરી એક વખત પોલીસ દોડતી થઈ. ખેડાના નડિયાદમાં ફરી એક વખત કેફી પીણું પીવાથી મોતનો તાંડવ રચાયો. શહેરના જવાહરનગર વિસ્તારમાં પાણીપુરીનો ધંધો કરનાર સહિત 3 લોકોના કેફી પીણું પીવાથી મોત થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી. ઘટનાની જાણ થતાં જ શહેર પોલીસ દોડતી થઈ. પોલીસે મૃતકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં તપાસ શરૂ કરી. પોલીસનું કહેવું છે કે સેમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજર નથી જણાઈ રહ્યું. ઘટના બાદ પોલીસે જવાહરનગરમાં દારૂ વેચતા કેટલાક લોકોની અટકાયત પણ કરી. આ તરફ સ્થાનિકો અને કોંગ્રેસના આગેવાનો આરોપ લગાવી રહ્યા છે કે શહેરમાં ઠેર ઠેર દેશી દારૂ વેચાઈ રહ્યો છે, પરંતુ પોલીસ કોઈ કડક કાર્યવાહી નથી કરી રહ્યું. તેમનું કહેવું છે કે પોલીસમાં વારંવાર આ મામલે રજૂઆત કરી છે, પરંતુ પોલીસ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોતી હોય એમ લાગી રહ્યું છે. કોંગ્રેસે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં છેલ્લા 24 વર્ષથી વહીવટ કરતા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની માંગ કરી. જોકે સમગ્ર મામલે ખેડા જિલ્લા પોલીસ વડાનું નિવેદન આવ્યું છે. તેઓએ એફએસએલ અને પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે પીણું પીધાના 5 મિનિટમાં જ તેમના મોત થયા. જે 3 લોકોના મોત થયા છે તેમાંથી 2 લોકો દારૂ પીવાની ટેવ ધરાવતા હતા. તેમના બ્લડ સેમ્પલમાં ઇથાઇલ આલ્કોહોલ નથી મળ્યો. ઘટનાના સાક્ષીઓનું વિડીયોગ્રાફી સાથે નિવેદન લેવાયા છે. સોડિયમ નાઇટ્રેટના કારણે ઘટના બની હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે, પરંતુ ઘટનાની સંપૂર્ણ તપાસ હજુ ચાલી રહી છે. રાજકોટની રંગ ઉપવન સોસાયટીમાં નશાખોરો ધમાલ મચાવી રહ્યા છે, તો ભાણવડમાં ધમધમી રહી છે દારૂની ભઠ્ઠીઓ. જોઈ લો આ દ્રશ્યો રાજકોટની રંગ ઉપવન સોસાયટી નજીકના છે, જ્યાં કેટલાક શખ્સો દારૂના નશામાં આતંક મચાવી રહ્યા છે. દારૂના નશામાં તેઓ એટલી હદ સુધી ચાકટા બન્યા છે કે તેઓ જાહેરમાં જ અભદ્ર શબ્દો બોલી રહ્યા છે. એટલું જ નહીં, તેઓએ સોસાયટીની અંદર પણ ધમાલ મચાવી. જો કે આ સમસ્યા એક દિવસથી નથી. સ્થાનિકોનું કહેવું છે કે નશાખોરો દરરોજ અહીં આવીને ધમાલ મચાવે છે, લોકોને અપશબ્દો બોલે છે અને ક્યારેક મારામારી પણ કરે છે. રંગ ઉપવન સોસાયટીના સ્થાનિકોનું કહેવું છે કે આ લોકો દારૂનો નશો કરીને અહીં આવે છે અને અહીં જ ઊંઘી જાય છે, જેના કારણે સોસાયટીની મહિલાઓમાં ભય ફેલાયો છે. દારૂડિયાનો ત્રાસ સતત વધી રહ્યો છે. મહિલાઓને ઘરની બહાર નીકળતા પણ ડર લાગી રહ્યો છે. પોલીસને પણ અનેકવાર રજૂઆત કરી છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. સ્થાનિકો સવાલ ઉભા કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં તે અહીં આવીને જુઓ. આ લોકો અહીં ડ્રગ્સ પણ વેચે છે, દારૂ પીને આવીને ઘરના દરવાજા ખખડાવતા હોય છે. આ તરફ દ્વારકાના ભાણવડમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસે દરોડા પાડ્યા. દારૂના અડ્ડા પરથી 1600 લીટર દારૂનો આથો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. બરડા ડુંગરના ધ્રામણી નેશ વિસ્તારમાં આ દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા. પોલીસના દરોડા બાદ દેવા રબારી નામનો બુટલેગર ફરાર થઈ ગયો. પોલીસે દેવા રબારીની ધરપકડ માટે કવાયત શરૂ કરી. આ તરફ આણંદના ખંભાતમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળી, તો પાટણમાં પણ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો. આણંદ જિલ્લાના ખંભાતમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળી. ખંભાતના અતિ સંવેદનશીલ વિસ્તારમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતો હોવાનો વિડીયો જોવા મળ્યો. ખંભાતના અકબરપુર વિસ્તાર જાગનાથ મંદિર પાસે બેરોકટોક ખુલ્લેઆમ વેચાણ થતા પોલીસની કામગીરી પર મોટા સવાલ ઉભા થયા.
ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. આ તરફ પાટણ જિલ્લા એલસીબીએ પણ લાખોના વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. પોલીસે રાધનપુર હાઈવે પરથી 8.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પાટણ પોલીસને દારૂની હેરાફેરીની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે અલગ અલગ ટીમ બનાવી વોચ ગોઠવી હતી. તે સમયે રાધનપુર રોડ પર શંકાસ્પદ ટ્રેક્ટર આવતા જ પોલીસે અટકાવી તેની તલાશી લીધી. પોલીસે ટ્રેક્ટર પાછળ રહેલા થ્રેશર મશીનની તલાશી લેતા તેમાં ગુપ્ત ખાનામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. સાથે જ પોલીસે દારૂની હેરાફેરી કરનાર બુટલેગરને પણ દબોચી લીધો. પાટણ એલસીબી ફરી એક વખત દારૂની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો. આરોપીઓ અત્યાર સુધીમાં કેટલી વખત દારૂની હેરાફેરી કરી છે, અહીં કોને કોને દારૂનો સપ્લાય કરતા હતા અને દારૂ ક્યાંથી લવાતો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્યમાં લૂંટારુઓ બેફામ બન્યા છે. સુરત, વડોદરા, દ્વારકામાં ચોરીની અલગ અલગ ઘટનાઓ જોવા મળી છે. સુરતના પલસાણામાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરોએ આતંક મચાવ્યો છે. પલસાણામાં બગુમરામાં 2 ચેઇન સ્નેચરો મહિલાના ગળામાંથી 13 ગ્રામની ચેઇન ખેંચી ફરાર થઈ ગયા. ચેઇન સ્નેચિંગની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં સ્નેચર્સ ઘટનાને અંજામ આપી ફરાર થતા દેખાઈ રહ્યા છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે બંને આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. તો વડોદરાના ગોત્રી વિસ્તારમાં પણ તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ ફરસાણ સહિતની દુકાનોને નિશાન બનાવી. ગોત્રી વિસ્તારમાં આવી ઉમા સ્વીટ એન્ડ ફરસાણની દુકાનમાં તસ્કરોએ પ્રવેશ કર્યો અને સમોસા, રસગુલ્લાની મિજબાની માણી. બાદમાં દુકાનના ગલ્લામાં પડેલા 1 લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દુકાનના સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે તસ્કરો મોઢે રૂમાલ બાંધી દુકાનમાં પ્રવેશ કરે છે અને બાદમાં સીસીટીવી ફેરવી નાખે છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે ધોળા દિવસે ચોરીની ઘટના બની. દુધિયા ગામે વાડી વિસ્તારમાં ખેડૂતના ઘરેથી 2 ભેંસોની ચોરી થઈ. ખેડૂત પરિવાર એક ધાર્મિક પ્રસંગમાં ગયો અને અજાણ્યા શખ્સોએ વાડીમાં બાંધેલી 2 ભેંસોની ચોરી કરી. રામજીભાઈ નામના ખેડૂતની માલિકીની 2 ભેંસો કોઈ અજાણ્યા શખ્સોએ ચોરી કરી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ચોરીની આ ઘટના અંગે ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી. રાજકોટના મેયરની કુંભ યાત્રા વિવાદમાં સપડાય. મેયર સરકારી ગાડીમાં મહાકુંભ ગયા. એટલું જ નહીં, કાર પર મહિલાઓના કપડાં સૂકવ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. મહાકુંભમાં રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાની ગાડી પર મહિલાઓના કપડાં સૂકવતા હોય તેવા ફોટા વાયરલ થયા, જેને લઈ હવે વિવાદ શરૂ થયો. રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયા સરકારી ગાડીમાં પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે ગયા હતા. સમગ્ર મામલે વિવાદે જોર પકડ્યું. સવાલ તો એ પણ સામે આવ્યો છે કે મેયર સરકારી ગાડીમાં પ્રજાના પૈસે કેવી રીતે પ્રયાગરાજની યાત્રા કરી શકે. ત્યારે હવે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન જયમીન ઠક્કરનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે મેયર મંજૂરી લીધા બાદ સરકારી ગાડીમાં રાજ્ય બહાર ગયા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે તેમને રાજ્યની સરહદ બહાર પ્રતિ કિલોમીટર ₹2 સરકારી ગાડીનું ભાડું ચૂકવવાનું હોય છે. પરંતુ સરકાર ગાડી પર કપડાં સૂકવવા મામલે તેઓએ કહ્યું કે તે તદ્દન ગેરવ્યાજબી છે. સરકારી ગાડી પર કપડાં સૂકવવા ન જોઈએ. જોકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠક્કરે કહ્યું કે જે 10 વર્ષનો જૂનો ઠરાવ છે તે રદ કરી અત્યારે નવા ઠરાવ પ્રમાણે ચાર્જ વસૂલ કરવામાં આવશે. આ ઘટના અનેક સવાલો ઊભા કરી રહ્યું છે કે નેતાઓ પ્રજાના પૈસે બેફામ ફરી રહ્યા છે. સામાન્ય માણસ ગાડી ભાડે કરે તો પ્રતિ કિલોમીટર ₹15 વધુનો ચાર્જ થતો હોય છે, પરંતુ નેતાઓ જ્યારે સરકારી ગાડીમાં રાજ્ય બહાર જાય તો પ્રતિ કિલોમીટર માત્ર ₹2 જ ભાડું. શા માટે મેયર સહિતના નેતાઓ સરકારી પૈસે ફરી રહ્યા છે? તેમણે પ્રજાના પૈસાનું પાણી કરવાનો હક કોણે આપ્યો? શા માટે પ્રતિ કિલોમીટર માત્ર ₹2ના ભાડાના ઠરાવમાં છેલ્લા 10 વર્ષથી ફેરફાર કરાયો નથી? હવે જ્યારે વિવાદ થયો છે ત્યારે પોતાના સ્વબચાવ માટે નેતાઓ ઠરાવમાં તાત્કાલિક ફેરફાર કરવાની સુફિયાણી વાતો કરી રહ્યા છે. નવસારીના વાંસદામાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા. પોલીસની હાજરીમાં ઝપાઝપી કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. નવસારીના વાંસદામાં હવે ચૂંટણીમાં ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે. વાંસદામાં પ્રચાર સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઝપાઝપીના દ્રશ્યો કેદ થયા. વાંસદાના દુબળ ફરિયામાં ભાજપ કોંગ્રેસના નેતાઓ સામસામે પોલીસની હાજરીમાં ઝપાઝપી કરી. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના કાર્યકરો દુબળ ફળિયામાં પ્રચાર માટે ઝંડા લગાવી રહ્યા હતા. ત્યાં અચાનક ભાજપના કાર્યકરો પણ આવી પહોંચ્યા અને ઝંડા લગાવવાની બાબતે બંને વચ્ચે માથાકૂટ શરૂ થઈ. બાદમાં કાર્યકરો વચ્ચેની બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે બંને પાર્ટીના કાર્યકરો ઝપાઝપી પર આવી ગયા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ત્યાં પહોંચી ગયો. પોલીસની હાજરી હોવા છતાં બંને પાર્ટીના કાર્યકરો ઝપાઝપી કરવાથી રોકાયા નહોતા. પોલીસ કાર્યકરોને અટકાવવા મથામણ કરતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. કાર્યકરો એટલી હદ સુધી ચાકટા બન્યા કે પોલીસની વાત પણ માનવા જાણે તૈયાર ન હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સમગ્ર માથાકૂટમાં એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર માટે ખસેડાયા. જો કે હજુ સુધી માથાકૂટ મામલે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. સમગ્ર મામલો વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ સુધી પહોંચ્યો. ત્યારે આગામી દિવસોમાં સમગ્ર મામલાના ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. જોવું એ રહ્યું કે ઝપાઝપી મામલે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરે છે કે મામલો દબાવી દેવાના પ્રયાસ કરે છે. ભાજપને મત આપશો તો ઘર નહીં તૂટે, દગો કરશો તો ઘર તૂટશે, આવી ધમકી આપી છે વડોદરા ભાજપ જિલ્લા પ્રમુખે.
વડોદરાની કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં હવે ધમકીઓનું રાજકારણ શરૂ થયું છે. વડોદરા ભાજપ જિલ્લા પ્રમુખ અને કરજણમાં ભાજપના ચૂંટણી પ્રભારીના નિવેદનો ચર્ચાનો મુદ્દો બન્યા છે. વડોદરા ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ પટેલ ધમકી આપી છે કે તમે ભાજપને જીતાડશો તો કોઈના પણ મકાન તોડવા નહીં દઉં, પરંતુ જો ભાજપ સાથે દગો કરશો તો એક પણ મકાન રાખવા નહીં દઉં. મતલબ કે સતીશ પટેલ સીધી રીતે ધમકી આપી રહ્યા છે કે જો ભાજપને મત નહીં આપો તો મકાન તોડી નાખવામાં આવશે. આ તરફ કરજણમાં ભાજપના ચૂંટણી પ્રભારી વિજય શાહના નિવેદનને પણ ચર્ચાનું જોર પકડ્યું છે. વિજય શાહે કરજણમાં આપ ઉમેદવાર મોહમ્મદ સિંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જો ભાજપ જીતશે તો આ વિસ્તારનું નામ અમે બદલી નાખીશું. ભાજપની જીત બાદ મોહમ્મદનગરીનું નામ રામનગરી કરીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે કરજણ નગરપાલિકાની ચૂંટણીને લઈને સભા યોજી હતી. સભામાં કરજણ નગરપાલિકાની ચૂંટણીના પ્રભારી વિજય શાહે આપ ઉમેદવાર મોહમ્મદ સિંધી પર આકરા પ્રહાર કર્યા. સાથે જ કરજણની જનતા ભાજપને મત આપવા અપીલ કરી. ભાજપમાંથી બળવો કરનાર નેતાઓ અને કાર્યકરોને સસ્પેન્ડ કરાયા. મહેસાણા, વડનગર અને ચાંસમામાં ભાજપે કાર્યવાહી કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડા જિલ્લાના મહુધામાં રાજકારણ ગરમાયું. જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે પક્ષ વિરોધી કામ કરનારા 33 કાર્યકર્તાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા. 5 નગરપાલિકા સહિત 2 તાલુકા પંચાયતના કાર્યકરોને સસ્પેન્ડ કરાયા. મહુધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિધિબેન પટેલ તથા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન મહેશ પટેલને સસ્પેન્ડ કરાયા. ખેડા શહેર યુવા મોરચાના પ્રમુખ ભૂપેન્દ્ર ગોહિલ સહિત અન્ય 2 કાર્યકરોને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા. ખેરાલુ તાલુકા પંચાયતની ચૂંટણી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ગુલાબજી ઠાકોરને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે. આ તરફ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ભૂપતજી ઠાકોરને પણ સસ્પેન્ડ કરાયા છે. વડનગર નગરપાલિકાની ચૂંટણી વચ્ચે પણ ભાજપે કેટલાક નેતાઓને સસ્પેન્ડ કર્યા. મહેસાણા જિલ્લા ભાજપે 3 કાર્યકરોને સસ્પેન્ડ કરી દીધા. વોર્ડ નંબર 7માંથી રામચંદ્ર મહારાજ, વોર્ડમાંથી ઉષાબેન પટેલ અને વોર્ડ 5માંથી ઉદાજી ઠાકોરને સસ્પેન્ડ કરાયા. આ 3 સભ્યોએ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ દાવેદારી કરી છે. તો ભાજપે ચાણસ્મા શહેર ભાજપ ઉપપ્રમુખ પુરુષોત્તમભાઈ પટેલને સસ્પેન્ડ કર્યા. ભાજપે પુરુષોત્તમભાઈ પટેલને ભાજપના સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. ઉપપ્રમુખ પાર્ટી સાથે બગાવત કર્યા હોવાના આરોપ પ્રદેશ મોવડી મંડળની સૂચનાથી જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યવાહી કરી. અગાઉ પણ ભાજપ શહેર પ્રમુખ રાજુ પટેલની જુગારધામ બાબતે સસ્પેન્ડ કર્યા હતા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપે પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટ જિલ્લાની મુલાકાત લીધી. જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીને લઈને બેઠક કરી. બેઠકમાં રાજકોટ જિલ્લા પ્રમુખ, જિલ્લા પ્રભારી, હોદ્દેદારો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય મંત્રીએ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો, કાર્યકરો, બૂથ પ્રમુખને માર્ગદર્શન આપ્યું. સાથે જ જણાવ્યું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. દેશની જનતાનો વિશ્વાસ ભાજપ પ્રત્યે વધી રહ્યો છે. ભાજપે ધોરાજીમાં પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો, જેમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સહિતના નેતાઓ જોડાયા. અલગ અલગ વોર્ડમાં ચૂંટણી પ્રચાર અને બેઠકો યોજી હતી. ભાજપે ડોર ટુ ડોર પત્રિકાનું વિતરણ કર્યું હતું. સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ધોરાજી નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થશે. આ તરફ ભાંડવડ નગરપાલિકા ચૂંટણી જીતવા ભાજપે એડી ચોટીનું જોર શરૂ કર્યું. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વોર્ડ બેઠકોનું આયોજન કરાયું, જેમાં જિલ્લા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા, જ્યાં તેઓ પ્રચાર અને ચૂંટણી જીતવાની રણનીતિ મુદ્દે ચર્ચા કરી. ઉમરભાઈ, ફિરોજભાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ એડી ચૂંટણીનો પ્રચાર શરૂ કરી ચૂક્યું છે. જૂનાગઢમાં કોંગ્રેસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જૂનાગઢ શહેરમાં વોર્ડ નંબર 4 અને 6ના કોંગ્રેસના ઉમેદવારોએ નવતર પ્રયોગ હાથ ધર્યો. બંને વોર્ડના રહેવાસીઓ માટે ઉમેદવારોએ 300ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું રજૂ કર્યું. સોગંદનામામાં 8 ઉમેદવારના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા. લલિત પરસાણાએ જણાવ્યું કે સોગંદનામામાં રજૂ કરેલ ફોન નંબર હંમેશા ચાલુ રહેશે. ગમે ત્યારે લોકો ફોન કરે તો ફોન ઉપાડશે. જો 8 ઉમેદવાર હારી જશે તો પણ લોકોના પ્રશ્નો માટે હંમેશા લડાઈ કરતા રહેશે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાલિકાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈ કોંગ્રેસ દ્વારા ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, પૂર્વ મંત્રી ધીરુભાઈ દુધવાડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. સતત મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા. ત્યારે હવે સાવરકુંડલામાં પણ નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. સુરતની SVNIT કોલેજમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મારવાના કેસમાં હવે વિરોધ વકર્યો છે. NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. સુરતની SVNIT કોલેજમાં વિદ્યાર્થીને પટ્ટા મારી જન્મદિવસની ઉજવણી કરવાનો વિડીયો સામે આવતા જ ખળભળાટ મચી ગયો, જેને લઈ કોલેજ પ્રશાસન પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ મામલે હવે NSUI પણ મેદાને આવી છે. મોટી સંખ્યામાં NSUIના કાર્યકરો SVNIT કોલેજ ખાતે પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું. સાથે જ તેઓએ કોલેજના ડિરેક્ટર અને વ્યવસ્થાપકોને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી. NSUIના કાર્યકરોએ ડિરેક્ટરના ટેબલ પર પટ્ટો મૂકી વિરોધ પ્રદર્શન કર્યું. આ તરફ સુરતની SVNIT કોલેજમાં બર્થડે સેલિબ્રેશન દરમિયાન વિદ્યાર્થીને પટ્ટા વડે ફટકારવાની ઘટના બાદ સત્તાધીશો જાગ્યા છે. કોલેજ કેમ્પસમાં બર્થડે ઉજવણીમાં અમાનવીય વ્યવહાર પર પ્રતિબંધ લદાયો છે.
એસવીએનઆઈટી દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડી નોટિસ આપવામાં આવી. સ્ટુડન્ટ વેલફેર ડીન દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. બોયઝ હોસ્ટેલ અને કેમ્પસ પરિસરમાં કોઈ પણ અમાનવીય વ્યવહાર ચલાવી લેવામાં નહીં આવે. થોડા દિવસ અગાઉ બર્થડે ઉજવણીના નામે કથિત રેગિંગનો વિડીયો વાયરલ થયો હતો. ગીર અભયારણ્ય છોડી સિંહ હવે રહેણાંક વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે. ગીર ગઢડા અને બગસરામાં ફરી એકવાર સિંહે ધામા નાખ્યા. ગીર સોમનાથમાં સિંહ હવે જંગલ છોડી રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા છે. ગીર સોમનાથના ઉના ગીર ગઢડા બાયપાસ રોડ પર સિંહ આવી પહોંચ્યો. ધોળા દિવસે હાઈવે પર આવી જતા વાહનોના પૈડા થંભી ગયા, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો. મહત્વનું છે કે છેલ્લા 1 મહિનાથી ઉના શહેર અને આસપાસના વિસ્તારોમાં સિંહે ધામા નાખ્યા છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિકો આ મામલે વન વિભાગને પણ વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે. અમરેલી જિલ્લાના બગસરામાં ફરી એકવાર સિંહના ધામા જોવા મળ્યા. સુડાવડ ગામે રામદેવ પીરના મંદિર પરિસરમાં સિંહ આવી ચડ્યો. મંદિરમાં આંટાફેરા બાદ સિંહે શિકારની શોધમાં એક પશુની પાછળ દોટ મૂકી. સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. નડિયાદમાં સસ્તા અનાજના દુકાનદારને ₹16,50,000નો દંડ ફટકારાયો. નડિયાદમાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાના કૌભાંડમાં પુરવઠા વિભાગે સસ્તા અનાજના દુકાનદાર પ્રિયાંક પટેલને ₹16,50,000નો દંડ ફટકાર્યો. મહત્વનું છે કે 6 મહિના પહેલા સંજય સચદેવ નામના દુકાનદારનો પરવાનો રદ થતા વધનો જથ્થો પ્રિયાંક પટેલ નામના દુકાનદારને ફાળવવામાં આવ્યો. પરંતુ છેલ્લા ઘણા સમયથી ગ્રાહકોને પુરવઠો ન મળતો હોવાની ફરિયાદો સામે આવી. ગ્રાહકોની ફરિયાદના આધારે મામલતદાર દ્વારા તપાસના આદેશ અપાયા. જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીની તપાસમાં સામે આવ્યું કે પ્રિયાંક પટેલે ગ્રાહકોને ફાળવવામાં આવતો સરકારી અનાજનો જથ્થો સગેવગે કરી નાખ્યો. 16,000 કિલો જેટલો અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવાનો ખુલાસો થતાં જ પ્રિયાંક પટેલને ₹16,50,000નો દંડ ફટકારવામાં આવ્યો. પરંતુ અહીં પુરવઠા વિભાગની કાર્યવાહી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આટલી મોટી ગેરરીતિ કરી હોવા છતાં જિલ્લા પુરવઠા અધિકારીએ માત્ર દંડ આપી સંતોષ વ્યક્ત કર્યો. પ્રિયાંક પટેલ સામે કોઈ જ ફરિયાદ નોંધવામાં આવી નથી. નડિયાદ અને જિલ્લામાં વારંવાર અનાજ કૌભાંડ સામે આવે છે, ત્યારે તંત્ર દાખલારૂપ કામગીરી ક્યારે કરશે તે સૌથી મોટો સવાલ છે. શા માટે ગરીબોનું અનાજ ખાઈ જતા લોકોને જીવ ભેગા નથી કરવામાં આવતા તે સવાલ હાલમાં પણ સળગેલો છે. રાજકોટ સહિત રાજ્યભરમાં આરટીઓમાં અરજદારને ભારે હાલાકી વેઠવી પડી છે, કેમ કે આરટીઓ ઇન્સ્પેક્ટરો આંદોલન પર ઉતર્યા છે. રાજકોટ સહિત રાજ્યભરમાં પડતર માંગણીઓને લઈને આરટીઓ ઇન્સ્પેક્ટરનું આંદોલન આગળ વધી રહ્યું છે. રાજકોટ આરટીઓ ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા પોતાની કામગીરીથી દૂર રહ્યા હોવાનું સામે આવ્યું. આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા નો લોગિન ડે અંતર્ગત વિરોધ નોંધવામાં આવ્યો છે. પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે જંગ ચાલી રહી છે. બીજી તરફ આરટીઓ ઇન્સ્પેક્ટરો કામગીરીથી દૂર રહેતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાનું પણ જાણવા મળ્યું. ટેસ્ટ ડ્રાઈવ આપવા આવનાર તેમજ લાયસન્સ રિન્યુ માટે આરટીઓ ખાતે આવનાર વ્યક્તિઓને ધક્કા ખાવા પડ્યા હોવાનું પણ જોવા મળ્યું. રાજકોટના 25 સહિત રાજ્યભરના આરટીઓ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર આંદોલન પર ઉતરી ગયા છે. કેટલાય અધિકારીઓનો પ્રોબેશનનો પીરિયડ પૂર્ણ થયો હોવા છતાં તેમના પ્રમોશન કે કાયમી ધોરણ અટકેલું છે, જેના કારણે આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ, ટેસ્ટ ડ્રાઈવ સહિતની કામગીરી આરટીઓ ખાતે ઠપ થઈ છે. આરટીઓ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે એક સાથે માસ સીએલ પર જઈશું. તો બીજી તરફ આરટીઓ ઇન્સ્પેક્ટરો કામગીરીથી દૂર રહેતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ટેસ્ટ ડ્રાઈવ આપવા આવનાર તેમજ લાયસન્સ રિન્યુ માટે આરટીઓ ખાતે આવનારા વ્યક્તિઓને ધક્કો ખાવો પડ્યો હોવાનું જાણવા મળ્યું. સુરતમાં વરિયાવીની ઘટના બાદ પણ તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું. અનેક રોડ પર ગટરો અને પાણીની લાઈનો ખુલ્લી છે. સુરતના વરિયાવીમાં ખુલ્લી ગટરમાં બાળક ગરકાવ થયા બાદ પણ તંત્ર જાણે કે નફ્ફટ હોય એમ લાગી રહ્યું છે. એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો હોવા છતાં તંત્ર કોઈ બોધપાઠ નથી લઈ રહ્યું. શહેરના પીપલોદ વિસ્તારમાં ખુલ્લી પાણીની લાઇનમાં એક વૃદ્ધ એક્ટિવા ચાલક પાઇપલાઇનમાં ખાબક્યા હતા, જેમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા. ન્યૂઝ 18 ગુજરાતી ઘટનાસ્થળની મુલાકાત લીધી. પડતાલમાં સામે આવ્યું કે પીપલોદ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણીની નવી લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું. લાઇનના કામગીરી માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ અહીં કોઈ બેરિકેડ ન મૂક્યા હોવાથી વૃદ્ધ એક્ટિવા સાથે ખાડામાં ખાબક્યા હતા. જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી. જોકે તંત્ર એટલી હદ સુધી નફ્ફટ છે કે પાણીની પાઇપલાઇનની અંદર કેટલાક કામદારોને ઉતાર્યા હતા, પરંતુ તેમની કોઈ પણ પ્રકારની સેફટી ન હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સવાલ એ છે કે સુરત તંત્ર ક્યારે સુધરશે? આટલી ઘટનાઓ બનવા છતાં તંત્ર શા માટે કોઈ પૂરતા પગલાં નથી ભરી રહ્યું? તંત્ર હજુ પણ કેટલાક લોકોના જીવ લેવા ઈચ્છી રહ્યું છે. શા માટે કામદારોને કોઈ પણ પ્રકારની સેફટી વગર પાણીની લાઇનના અંદર ઉતરવામાં આવ્યા? કોઈ જાનહાની થશે તો જવાબદાર કોણ? ભાવનગરમાં રોડ રસ્તાના કાર્યો મંદ ગતિએ ચાલતા સ્થાનિકો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ભાવનગર શહેરમાં જ્વેલ સર્કલથી ધોબી સોસાયટી થઈ બોર તળાવ બાલવાટિકા માટેનો રસ્તો પહોળો બનાવવા ગત ઉનાળામાં આગ ઓગતી ગરમી વચ્ચે તંત્રે બુલડોઝર ફેરવી રસ્તા પહોળા કર્યા હતા. અહીં વસતા અનેક લોકો પણ બેઘર થયા હતા. ડિમોલિશન બાદ મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાનો વિકાસ કાર્યો શરૂ કર્યા, પરંતુ હજુ સુધી અહીં માત્ર કપચી પાથરવાનું જ કામ થયું છે, જેના કારણે આ રસ્તા પરથી પસાર થતા વાહનોને ટાયરના કારણે પથ્થરો ઉગડી રહ્યા છે.
ધૂળની ડમરી ઉડી રહી છે. અહીં રહેતા સ્થાનિકોના ઘરમાં પણ ધૂળ ઘૂસી રહી છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. રોડની કામગીરી શરૂ કર્યાની 1 વર્ષ જેટલો સમય થયો હોવા પરંતુ મનપા દ્વારા કામગીરી પૂર્ણ કરાઈ નથી. સ્થાનિકો પણ અનેક વખત તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે. વિકાસના કાર્યોમાં કોઈ જ ગતિ નથી આવી. રોડનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી બંધ હોવાને કારણે સ્થાનિકો રાહદારીઓ મુશ્કેલીમાં છે. ત્યારે સવાલ એ છે કે આખરે 1 વર્ષથી રોડની કામગીરી શા માટે પૂર્ણ નથી કરાઈ. વડોદરા શહેર ફરતે બની રહેલા રિંગ રોડને લઈ વિવાદ વકર્યો છે. વડોદરા કોર્પોરેશન અને વુડા દ્વારા શહેરના ફરતે 75 મીટરનો રિંગ રોડ બનાવવામાં આવી રહ્યો છે, જે પૈકી પ્રથમ તબક્કામાં 24.54 મીટરના રોડની કામગીરી શરૂ કરાઈ છે, જે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડશે. પરંતુ રિંગ રોડની કામગીરી દરમિયાન ભાયલી ટીપી 5 ખાતે 5 વર્ષ પહેલા 18 કરોડના ખર્ચે બનેલો 800 મીટરનો રોડ તોડી પાડવામાં આવ્યો છે, જેને લઈ ભાયલી ગામના પૂર્વ સરપંચ અને કોંગ્રેસ કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો. તેમનો આરોપ છે કે રોડ તોડવાથી પ્રજાના ટેક્સના 60 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. કોંગ્રેસ નેતા અમ્મીબેન રાવતે કહ્યું કે રોડ બનાવતા પહેલા વુડાએ સંકલન કરવાની જરૂર હતી. મહત્વનું છે કે શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટે તેમજ બહારથી આવતા વાહન ચાલકોએ શહેરમાં પ્રવેશ કરવો ન પડે તે માટે રિંગ રોડ બનાવવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે વુડાના કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે વુડાના રિંગ રોડના કારણે 40 મીટરના ટીપી રોડના માત્ર 800 મીટર જેટલા રોડને નુકસાન થયું છે. ટીપી રોડ નીચાણ પર છે, જ્યારે રિંગ રોડ ઊંચાઈ પર બની રહ્યો છે, તેથી ટીપી રોડ તોડવો પડી રહ્યો છે. પરંતુ કોંગ્રેસ અને ભાયલી ગામના પૂર્વ સરપંચ રોડની કામગીરીમાં રોડા નાખી રહ્યા છે. ચાણસ્માના વડાલી ગામ હિબકે ચડ્યું. એક જ પરિવારના 5 લોકોની અંતિમ યાત્રા નીકળતા ભાવસભર દ્રશ્યો સર્જાયા. ચાણસ્માના વડાલી ગામે એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મોત, જ્યાં જેમની અંતિમ યાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યું. વડાલી ગામે આવેલા બકરા ચરાવવા ગયા હતા તે સમયે બાળક તળાવમાં ડૂબ્યો હતો. બાળકને બચાવ થતાં મહિલા સહિત અન્ય 3 લોકો પણ તળાવમાં ડૂબ્યા હતા. ભારે જહેમત બાદ તમામ મૃતદેહને બહાર કઢાયા હતા અને ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક જ પરિવારના 5 લોકોના મોતથી ગામમાં માતમ છવાઈ ગયો હતો. તળાવમાં ડૂબી જવાથી માતા, પુત્ર, પુત્રી સહિત અન્ય 2 લોકોના મોતથી ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. એક સાથે તમામ 5 લોકોની અંતિમ યાત્રા નીકળતા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. લોકોમાં આંખોમાં ચોધાર આંસુ જોવા મળ્યા હતા. આખું ગામ અંતિમ વિધિમાં જોડાયું હતું. દાહોદના કાવડાના મુવાડા ગામે જાનના અનોખા દ્રશ્યો જોવા મળ્યા. જેસીબી પર વરરાજાની જાન નીકળી. દાહોદ કાવડના મુવાડા ગામે અનોખી જાનના દ્રશ્યો જોવા મળ્યા. સંજેલી તાલુકાના કાવડાના મુવાડા ગામે જેસીબી પર વરરાજાની જાન નીકળતા કુતૂહલ સર્જાયું. કાવડાના મુવાડા ગામે એક અનોખું અને આકર્ષક દ્રશ્ય જોવા મળ્યું. વરરાજા પરણવા માટે કાર કે ઘોડા પર નહીં પરંતુ જેસીબીમાં જાન લઈને જતા કુતૂહલ સર્જાયું. લોકો અવનવી સિસ્ટમો અપનાવીને ધૂમધામથી લગ્ન કરી રહ્યા છે, જેમાં વરરાજાઓ બગી, કાર લઈને પરણવા જતા હોય છે. પરંતુ એક નવી ટેકનિક અપનાવી સંજેલીના કાવડના મુવાડાના ગામના યુવક જેસીબી લઈને પરણવા જતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું. કાવડાના મુવાડા ગામથી મેથાણ ગામે સુધી જાનૈયાઓ જાન લઈને પરણવા ગયા. અંબાજી શક્તિપીઠ ખાતે પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે. 2 દિવસમાં 2 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લાભ લીધો. કાલે પરિક્રમા મહોત્સવનો ત્રીજો અને છેલ્લો દિવસ છે, ત્યારે અવિરત પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગબ્બર પરિક્રમા માટે પહોંચી રહ્યા છે. મહત્વની બાબત તો એ છે કે આ 51 શક્તિપીઠ મંદિર દેશ અને દુનિયાના વિવિધ સ્થળોએ આવેલા છે. ત્યારે કોઈ શ્રદ્ધાળુ તેની યાત્રા કરી ન શકે ત્યારે પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટને લઈ 51 શક્તિપીઠ મંદિરોની આબેહૂબ કૃતિવાળા મંદિરોની અંબાજી ગબ્બર તળેટી ખાતે સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે અહીં પાટોત્સવમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. અમદાવાદ, વડોદરા જેવા સ્થળોએથી યાત્રિકોને પરિક્રમા કરાવવા માટે નિઃશુલ્ક બસની વ્યવસ્થા કરાઈ છે. સાથે ભક્તોમાં ચા નાસ્તા સાથે અને ભોજન પ્રસાદની વ્યવસ્થા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. નાના બાળકોથી લઈ યુવાઓ અને વૃદ્ધો હાલ પરિક્રમા કરી રહ્યા છે. કેટલાક સંકુલ પર હોમ હવનની વ્યવસ્થા પણ કરાઈ છે, જ્યાં ભક્તો આહુતિ આપી ધન્યતા અનુભવી રહ્યા છે. જૂનાગઢ કિશોદના ફાગલી ગામે તોરણિયા હનુમાન મંદિરના સાધુ અને સાધ્વીને દૂર કરાયા. ગ્રામજનોએ ભેગા થઈને સાધુ સિદ્ધરાજ મુનિ અને પરપ્રાંતીય સાધ્વીને સેવામાંથી હટાવ્યા. મંદિરમાં આવતા ભાવિક ભક્તો સાથે અયોગ્ય વર્તન કરતા હોવાનો ગ્રામજનોનો દાવો છે. ગ્રામજનો દ્વારા તેમના રૂમની તપાસ કરતા મેકઅપ સહિત વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી બંને સાધુ સાધ્વી મંદિરની સેવા સંચાલન કરતા હાલમાં અરુણા મુનિ સાધ્વીને મંદિરની સેવા સંચાલનની જવાબદારી સોંપાઈ છે. આપણું ગુજરાત મિત્ર બસ એટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.